Expanded. Recording. Pause. Arizona screen recorder. Home. નમસ્તે, હું પ્રિન્સ સોની. ગયા વિડીયોમાં જે આપણે સુગમ્ય પુસ્તકાલયમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું એની વાત કરી હતી. તો હવે એનો એપિસોડ 2માં હું આપ સૌનું સ્વાગત કરું છું. આશા છે કે જે પહેલા નંબરનો એપિસોડ છે એ તમને ગમ્યો હશે. જો પહેલા નંબરનો એપિસોડ તમને ગમ્યો હોય, જો અમારા આવા પ્રયાસો તમને ગમતા હોય તો વી ફોર યુ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા આ પ્રયાસને બિરદાવવા માટે લાઈક કરો, તમારા સર્કલમાં શેર કરો અને કોઈ પણ પ્રતિભાવ હોય તો એને કમેન્ટ દ્વારા અમારા સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. તો આજના આ બીજા નંબરના એપિસોડમાં આપણે સુગમ્ય પુસ્તકાલયમાં રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ કેવી રીતે આઈડી આપણો પાસવર્ડ જે આવ્યો હોય એ પાસવર્ડને બદલવો, કેવી રીતે બુક સર્ચ કરવી અને લોગિન કરવું એની વાત કરવાના છીએ. તો આજનો એપિસોડ પણ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો શરૂ કરીએ. સૌથી પહેલાં જેમ મેં કહ્યું કે સુગમ્ય પુસ્તકાલયને ખોલવા એક બ્રાઉઝરની જરૂર છે, તો આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ છીએ. Home. Kaibo. App suggest. Home. Messages. Apps. BBC Hindi. Gold Google. Gold Deep Game Cat. Easy Reader. Drive. Top Clock. Chrome. મેં ક્રોમ બ્રાઉઝર ખોલી લીધું છે. Connection. પછી તમારે www.sugamyapustakalay.org.in જે લિંક ગયા વિડીયોમાં અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નાખી હતી અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે. તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ વેબસાઇટને ખોલી શકો છો. Sequence. Custom. Unemployment registration survey untitled phone. Collect recording. Pause. તો એ ડિસ્ક્રિપ્શન બોક્સથી પણ તમે લિંક ખોલી અને સુગમ્ય પુસ્તકાલયની વેબસાઇટ એક્સેસ કરી શકો. તો અહીં મને સજેશનમાં એ બતાવે જ છે, તો આપણે સર્ચમાં જઈ અને એસ કરીશું તો મને સુગમ્ય પુસ્તકાલય મળી જશે. મારામાં છે હોમ સુગમ્ય પુસ્તકાલય, તો આપણે એને ઓપન કરીએ છીએ. 0%. Toolbar progress bar. 0%. New line. Home Sugamya Pustakalaya. Skip. Skip. પછી લોગિનવાળું પેજ મારે અમુક વાત તમને કરવાની છે. તો એક તો તમારું રજિસ્ટ્રેશન તમે તમારા તરફથી બધી પ્રોસેસ કરી દીધા પછી લાઇબ્રેરી તમને જે લાઇબ્રેરી તમે સિલેક્ટ કરી છે તો એ લાઇબ્રેરી મેક્સિમમ 10 દિવસમાં તમારું રજિસ્ટ્રેશન અપ્રૂવ કરી દેતી હોય છે. તો તમને તમારા ઈમેલમાં અને તમારા મેસેજમાં, એટલે તમે જે સિલેક્ટ કર્યું હશે એમાં, અથવા બોથ સિલેક્ટ કર્યું હશે તો ઈમેલ અને મેસેજીસ બંનેમાં, જીમેલ અને મેસેજીસ બંનેમાં તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળશે. યુઝર આઈડી અને પાસવર્ડ મળી જાય પછી શું કરવાનું, તો પછી લોગિનવાળા પેજમાં જવાનું. New line. હવે લાઇબ્રેરી અપ્રૂવ કરે ત્યારે એ પાસવર્ડ થોડુંક અલગ હોય, તો એ પાસવર્ડને તમારે તમારી રીતે સેટ કરવો છે. તો એને તમે ફરગોટ કરી શકો, અથવા એ લાઇબ્રેરી એ લોગિનવાળું તમે પેજ ખોલશો અને યુઝર આઈડી અને પાસવર્ડ નાખશો અને કેપ્ચા સોલ્વ કરશો, તો લોગિન ઉપર ક્લિક કરશો એટલે ચેન્જ પાસવર્ડનું જે લિંક છે, જે પેજ છે એ જાતે ખુલી જશે અને એમાં તમને જે પાસવર્ડ જોઈએ છે એ તમે સેટ કરી શકો. ત્યારબાદ ધારો કે આપણે આઈડી ભૂલી ગયા છીએ, આપણને આપણું યુઝર આઈડી નથી યાદ આવતું, અથવા કોઈ પણ આપણે યુઝર આઈડી નથી યાદ આવતું, તો લાઇબ્રેરીએ આપણને યુઝર આઈડી નથી મોકલ્યું, તો આપણે સૌથી પહેલાં જે યુઝર આઈડી વાળું ડાયલોગ બોક્સ છે અથવા એડિટ બોક્સ છે, અહીંયા હું બતાવું તમને. Required. Edit box. User id required. Enter user id /email/unit number. યુઝર આઈડી/email/UDID નંબર, આ ત્રણેય વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમે અહીં નાખી શકો. તો તમારી ઈમેલ આઈડી અહીં નાખી અને પાસવર્ડમાં ગમે તે પાસવર્ડ, વોટ એવર, ખોટો પાસવર્ડ નાખી
કેપ્ચા સોલ્વ કરી અને લોગિન કરશો એટલે જે યુઝર આઈડી વાળું એડિટ બોક્સ છે, એડિટ બોક્સમાં તમારો આઈડી જાતે લખાઈને આવી જશે. એટલે ત્યાંથી તમને તમારું જે આઈડી છે એ ખબર પડી જશે. તો હવે પાસવર્ડ કેવી રીતે બદલવો એની વાત કરું છું. તો અહીં યુઝર આઈડી વાળું જે એડિટ બોક્સ છે એમાં હું આઈડી નાખી દઉં છું. મેં હમણાં જ આપણે જે રજિસ્ટ્રેશન કર્યું હતું એનો આઈડી અને પાસવર્ડ અમને મેલમાં આવી ગયો છે. તો Showing symbol 5, 5, 3, 6. Delete 6, 5, 5, 6, 3. તો મેં યુઝર આઈડી નાખી દીધી છે. હવે અહીં પાસવર્ડમાં હું પાસવર્ડ નાખી દઉં છું. Actions. Chrome. Show password. Required. Password. 8 character. What is the result of 4 plus 5? વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ 4 + 5? તો 4 ને 5 જે જવાબ આવતો હોય એ અહીં જે એડિટ બોક્સ છે એમાં લખી દેવાનો છે. 8. Windows hit theme 9. 9. Required. Password. Show pass. Required. Password. 8 character. What? Not ticked. Remember. Forgot pass. Login. અને લોગિન ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું. 0%. Toolbar progress bar. 0%. Change password to Gamya Pistachio. એટલે જો ચેન્જ પાસવર્ડનું પેજ ખુલી ગયું. Reset the default font. Increase font size. Collapsed. 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 હવે તમારે પાસવર્ડ આપણે જે સેટ કરવો છે અહીં આપણે ન્યૂ પાસવર્ડમાં નાખી શકીએ. અહીંયા જે બધી ગાઈડલાઈન છે પાસવર્ડ કેવો હોવો જોઈએ, શું હોવું જોઈએ એનું બધું લખ્યું છે. Following special characters are allowed. Fields marked with email required. Edit box. Email/user is required. હવે ઈમેલ અથવા યુઝર આઈડી તમારે જે નાખવું છે તમે નાખી શકો છો. તો આપણે યુઝર આઈડી નાખી દઈએ છે. 5, 5, 3, 6. Change password. Decrease. Reset. Change. Decrease. હવે મેં અહીં એનું યુઝર આઈડી નાખી દીધું છે. Required. Required. Password. Edit box. Old password. હવે ઓલ્ડ પાસવર્ડ તો એમાં તમને જે લાઇબ્રેરી દ્વારા મેલમાં જે પાસવર્ડ આવ્યો છે એ પાસવર્ડ તમે અહીં પેસ્ટ કરી શકો છો. તો એ મેં અહીં પેસ્ટ કર્યો છે. Required. Password. 8 character. Toggle password visibility. Required. Required. Password. હવે અહીં ન્યૂ પાસવર્ડમાં તમારે જે પાસવર્ડ જોઈએ છે તમે નાખી શકો. તો હું નાખી દઉં છું. Symbol keyboard. Showing symbol keyboard. Chrome. Showing Shift. Window password keyboard. Capital M. Mike. Delete. A. Alpha. Shift. આપણે પાસવર્ડ નાખી અને મળીએ છે. Keyboard hidden. Collapsed. Collapse. Pause. Stop. Chrome. તો પાસવર્ડ મેં બદલી દીધો છે. હવે આપણે પહેલાં તો મેં શું કર્યું એ કહી દઉં. તો ન્યૂ પાસવર્ડમાં મેં પાસવર્ડ નાખ્યો. પછી કન્ફર્મ પાસવર્ડમાં મેં જે પાસવર્ડ ન્યૂમાં નાખ્યો તો એ ફરી નાખ્યો, કારણ કે કન્ફર્મેશન જોઈએ એટલે 2 વાર પાસવર્ડ નાખ્યો. અને પછી સિમ્પલી અપડેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી દીધું. એટલે મને એવું કીધું છે Custom password change successful. Skip domain. Password change successful. About us. Your password change successful. Gamya Pistachio. Your password has changed successfully. Go back to home page and log in again. તો આપણો પાસવર્ડ ચેન્જ થઈ ગયા પછી સિમ્પલી આપણે લોગિન જે છે એની ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે લોગિન કરી શકીએ છીએ. તો હવે હું યુઝર આઈડી નાખું છું. Symbol key. Showing 6. Window 5. 6. 3. Required. પાસવર્ડમાં જે પાસવર્ડ નાખ્યો તો એ નાખી અને આપણે પાછા મળીએ છે. Expand. Reply. Mute. Collapse. Expanded. Stop. Pause. Chrome. તો મેં પાસવર્ડ નાખી દીધો છે. હવે skip domain. New line. Users can hear. You can access books and publish books. Required. Show what is the result of 5 plus 8. 5 અને 8 કેટલા થાય તો એનો જવાબ જે આવતો હોય એ અહીં લખી દેવાનો છે. તો હું લખી દઉં છું અને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. 0%. Toolbar progress bar. 0%.
My word list Sugamya હવે Pustakalaya. લોગિન Detected. થઈ ગયું Text. હશે Customized. See. તો માય વર્ડ લિસ્ટ સુગમ્ય પુસ્તકાલય એવું બોલશે My word અને list Sugamya Pustakalaya. Detected. આગળ આગળ Text. સ્વાઇપ Welcome. કરતા જશો તો તમને જે નામથી તમે લોગિન કર્યું છે અથવા જે નામથી તમે રજીસ્ટર કર્યું છે એ નામ તમને બતાવશે. Particular Kalabhai Patel. આવી રીતે બતાવે છે. તો હવે આવી રીતે આપણે સુગમ્ય પુસ્તકાલયમાં આઈડી અને પાસવર્ડથી લોગિન કરી શકીએ. હવે બુક કેવી રીતે સર્ચ કરવી તો Skip the main my word list. માય વર્ક લિસ્ટ બુક સર્ચ કરવા માટે બહુ જ બધી મેથડ્સ છે. આપણે બધી મેથડ તો નહીં જોઈએ પણ અમુક મેથડ જે કામની છે અથવા બધી કામની જ છે પણ અમુક મેથડ જે વધારે ઉપયોગમાં આવે છે એ આપણે જોઈશું. તો મેથડ પહેલાં તો કઈ કઈ છે? Browse textbooks. Asterisk the browse periodicals. Browse by languages. બ્રાઉઝ બાય લેંગ્વેજીસ. તો અહીંયા તમે લેંગ્વેજ પ્રમાણે પણ બુકને બ્રાઉઝ કરી શકો છો, સર્ચ કરી શકો છો. એની ઉપર ક્લિક કરશો એટલે એથી લઈ અને ઝેડ સુધીના અક્ષર તમારી વચ્ચે આવશે. એટલે તમારી આપણી ભાષાનો જે પહેલો અક્ષર છે, જે ભાષામાં બુક જોઈએ છે એ ભાષાનો જે પહેલો લેટર છે એ લેટર ઉપર તમે ક્લિક કરશો એટલે એ લેટર ઉપરથી જેટલી ભાષા સુગમ્ય પુસ્તકાલયમાં અવેલેબલ હશે એટલી ભાષા બતાવશે અને એમાંથી જે ભાષા જોઈએ છે એ ભાષા ઉપર ક્લિક કરશો એટલે એ ભાષામાં જેટલી પણ બુક્સ અવેલેબલ હશે એ બધી બુક ત્યાં આવી જશે. Browse by categories. બ્રાઉઝ બાય કેટેગરી. તો એમાં કેટલીક કેટેગરીઝ આપેલી છે જે કેટેગરી પ્રમાણે પણ આપણે બુકને સર્ચ કરી શકીએ. એમાં પણ સેમ એઝ અબાઉ એથી ઝેડ સુધીના લેટર્સ આપ્યા છે. જે કેટેગરી તમારે જોઈએ છે એ કેટેગરીનો પહેલો લેટર અહીં જોઈ અને ત્યાંથી એ કેટેગરી પ્રમાણે પણ સર્ચ કરી શકાય. Browse by authors. બ્રાઉઝ બાય ઓથર. અહીંયા પણ એવું જ સોરી મારે એક મિસમેચ થઈ ગઈ. બ્રાઉઝ બાય ઓથરમાં એથી ઝેડ સુધીના અક્ષર આપેલા છે અને બ્રાઉઝ બાય Browse by languages. લેંગ્વેજીસમાં બ્રાઉઝ બાય કેટેગરીમાં એ બધી કેટેગરી આપી દીધી છે. જે કેટેગરી આપણે જોઈએ કેટેગરી ઉપર ક્લિક કરી અને એ બુક આપણે એ જે કેટેગરીમાં કેટલી બુક્સ છે એ જોઈ શકીએ અને એમાંથી જે આપણે જોઈએ છે એની ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકીએ. બ્રાઉઝ બાય ઓથરમાં એથી ઝેડ સુધીના બધા લેટર્સ આપેલા છે. એમાંથી ઓથરનો જે પહેલો અક્ષર આવતો હોય, પહેલો લેટર આવતો હોય એની ઉપર ક્લિક કરશો એટલે એ લેટર ઉપરથી જેટલા પણ ઓથર્સ અવેલેબલ હશે એ ઓથર બધા મળી જશે અને એમાંથી જે ઓથર જોઈએ છે એ ઓથર ઉપર ક્લિક કરશો એટલે ઓથરની જેટલી પણ પુસ્તક સુગમ્ય પુસ્તકાલયમાં હશે એ બધી બતાવી દેશે. Browse. Browse by authors. Browse. તો આટલી રીત છે સર્ચ કરવાની. બીજી પણ રીત છે View latest book arrivals. Go to advanced search. Perform book search. ગો ટુ એડવાન્સ સર્ચ. એડવાન્સ સર્ચમાં ના એમ આપણે પહેલાં સર્ચ કરીને જોઈએ Required. Edit box. Search required. તો સૌથી પહેલાં સર્ચનું એડિટ બોક્સ મળે છે સુગમ્ય લોગિન થઈ જાય પછી. તો સર્ચનું એડિટ બોક્સ મળે એની ઉપર ક્લિક કરી અને સિમ્પલી જે બુક, જે ઓથર, જે પબ્લિશરની બુક તમારે જોઈએ છે એનું નામ અહીંયા લખી દેવાનું. તો મારે જય વસાવડાની કોઈ પણ પુસ્તક જોઈએ છે તો અહીંયા ઓથર તરીકે જય વસાવડા એવું લખી દઉં છું ખાલી. A Y space V A S A B D delete V Z D delete M delete તો M deleted deleted Y deleted હા હવે હું લખી દઉં છું. capital J cap A Y space V A S A V D A required editing J Vasavda. તો મેં અહીંયા નામ લખી દીધું છે જય વસાવડા. હવે હું અહીંયા સર્ચ ઉપર પરફોર્મ book search. બુક સર્ચ ઉપર ક્લિક કરીશ એટલે મારું જે જય વસાવડાની જેટલી પુસ્તક હશે બધી આવી જશે. Perform book search 0%. મેં Total ક્લિક progress કર્યું. bar 0%. Search results Sugamya Pustakalaya. Particular Kalabhai but skip the search results total 32 books found. 32 બુકો આવી છે જય વસાવડા નામના ઓથર કે ટાઇટલ જે હશે એ. હવે આ સર્ચ શું કરે છે તો સર્ચ એવું કરે કે જય વસાવડા એવું કોઈ પણ જગ્યાએ બુકના પબ્લિશરમાં, ઓથરમાં, ટાઇટલમાં ગમે ત્યાં લખેલું આવતું હશે એટલે એ બુક આપી દેશે.
સર્ચ બીજી કોઈ પણ બીજું કોઈ વસ્તુ કરતું નથી. તો 32 બુક મારી સામે આવી છે. હવે એવું જરૂરી નથી કે 32 બુક જય વસાવડા નામના ઓથરની હોય. કોઈ બુક જય વસાવડા નામની પણ એનું ટાઇટલ પણ જય વસાવડા હોઈ શકે. Book title. List of books matching your search. લિસ્ટ ઓફ બુક મેચિંગ યોર સર્ચ. Book title. Row હવે 1. આ કેવી રીતે? તો સૌથી પહેલાં તો જ્યારે સર્ચ કરી હશે ત્યારે પહેલાં બુકનું ટાઇટલ આવશે. Language. Ram. Custom. Search welcome. Skip to search page. Book title. Row બુકનું 1. ટાઇટલ આવશે, Author. પછી ઓથરનું નામ આવશે, Publisher. પછી પબ્લિશરનું નામ આવશે જે પ્રકાશક છે, Library. પછી જે લાઇબ્રેરી દ્વારા બનાવવામાં આવ્યું છે એ આવશે, Format. પછી જે ફોર્મેટ છે, ઓડિયો ફોર્મેટ છે, EPUB ફોર્મેટ છે કે BRF ફોર્મેટ છે વગેરે, જે ફોર્મેટ હશે એ ફોર્મેટ બતાવશે, Language. અને જે ભાષાનું પુસ્તક છે એ ભાષા બતાવશે. Ram. Book title. હવે બુક ટાઇટલ છે પ્રેમરંગ, Jay Vasavda. જય Author. વસાવડા ઓથર છે, Rimjam Creations. રીમઝીમ Publisher. ક્રિએશન પબ્લિશર છે, Shrine Amchitan Amchin Mandal Newspaper. નવચેતન અંજન Library. મંડળ લાઇબ્રેરી છે, Daisy Audio Only. ડેઝી Format. ઓડિયો ઓનલી એનું ફોર્મેટ છે, Gujarati. અને ગુજરાતી ભાષામાં પુસ્તક અવેલેબલ છે. તો આવી રીતે બુકને સર્ચ કરી શકાય. હવે કેવી રીતે એડવાન્સ સર્ચ વાપરવું? તો તમને Search results welcome. Search. Required. Go to advanced. View link. બુકનું નામ ટાઇટલ નથી યાદ કે ખાલી ઓથર યાદ છે, તો એડવાન્સ સર્ચ ઉપર Go to ક્લિક advanced કરો. search. 0%. Tool progress હવે bar. સર્ચમાં તો 0%. કેવું થશે Detected. કે Text field. ઓથરના Continuous. નામની કે જેટલી બુકમાં આવું કંઈક નામ લખેલું હશે એ બધી બુકો અહીંયા રિઝલ્ટ તરીકે આવી જશે. પણ એડવાન્સ સર્ચમાં એવું નહીં થાય. End user. Skip the main content. એડવાન્સ સર્ચ એક એવી વસ્તુ છે કે જેમાં તમે ફોર્મ જેવી રીતે ભરો છો એવી રીતે ફોર્મ ભરી અને સર્ચ કરશો એટલે એ જ વસ્તુ આવશે. Edit box. Title. જો ટાઇટલ તમને યાદ હોય તો તમે ટાઇટલ નાખી શકો. Collapsed. All. Search in format. ફોર્મેટ, આ ફોર્મેટ ધારો કે ખાલી તમારે બીજા કોઈ ફોર્મેટમાં નથી જોઈતી, ખાલી ડેઝી ફોર્મેટમાં જ જોઈએ છે તો ડેઝી ફોર્મેટમાં નાખી શકો. Author. ઓથર પ્રમાણે સર્ચ કરી શકો, And publisher. પબ્લિશર પ્રમાણે સર્ચ કરી શકો, And ISBN. ISBN પ્રમાણે સર્ચ કરી શકો, Synopsis. સિનેપ્સિસ પ્રમાણે સર્ચ કરી શકો. Search in. Collapsed. All. Search in. Collapsed. All. આ બધામાં ફીચર્સ છે. તો તમારે જે પ્રમાણે સર્ચ કરવું છે, ઓથર આ તે એ પ્રમાણે તમે સર્ચ કરી અને નામ લખો. Not ticked. Not ticked. Add. And, Not ticked. Select. Add. Add. Search. અને એડવાન્સ સર્ચ ઉપર ક્લિક કરો એટલે જે રિઝલ્ટ છે રિઝલ્ટ આવી જાય. તો આવી રીતે બુકને સર્ચ કરી શકાય. Advanced search. Sugamya. Welcome. તો આશા છે કે આ વિડીયોમાં તમને મજા આવી હશે. આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. બુકને કેવી રીતે ડાઉનલોડ કરવી, એના કેવી રીતે એ બુકને વાંચવી અને કેવી રીતે એને એ ક્યાં બુક ડાઉનલોડ થાય છે અને કયા ફોર્મેટમાં ડાઉનલોડ થાય છે એની વાત કરીશું. આશા છે કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. જો આવી હોય તો વી4યુ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, અમારા પ્રયાસને બિરદાવવા માટે લાઈક કરો, આપના સર્કલમાં શેર કરો અને પ્રતિભાવો માટે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આભાર. Expanded. Vision. Pause. Stop. Pause.